તું નહીં નીકળતી તું થઈ જા. હેલો, સુપ્રભાત, હર હર મહાદેવ. ઉઠતાની સાથે જ નાસ્તો, સેન્ડવિચ, મમ્મીને બધા પરોઠો અને ચટણીને શાક હોય છે. આપણે આ ભાઈ ઉઠી ગયા છે, એ ભાઈને પણ સેન્ડવિચ ખાવી છે. અને આપણે એક જ કામ ઉઠતાની સાથે પેલા ખાવાનું, પેટ પૂજા, બાકી કામ દૂજા પછી કરવાનું. એમ ખાઈ લઈએ સેન્ડવિચ પહેલાં. એમ કહું, જો અમારા ભૂત જેવી ઉઠી છે ને, પણ ઉઠે સીધી ખાવા બેસી ગઈ છે. તો જો ગાઈઝ, હું રોજ કહું છું ને કે જો સૌથી મોટો નશો હોય ને તો આ ચોપડીઓમાં છે. પહેલાં આ ભાઈ ઊંઘી જતો વાંચતા વાંચતા જો, અને પછી આ બુનનો નંબર આવ્યો, જેને ખબર જ નથી ઊંઘી જાય છે. આ મોટો નશો છે ચોપડીઓ. જેવી ખોલી એટલે ઊંઘાઈ જાય. કોઈ એમ કહેતો મને ઊંઘ નહીં આવતી, તેને ચોપડી આપી દેવાની. અને આજે મંગળવાર થયો, એક્ઝેક્ટ આવતા મંગળવારે પેપર છે. જોઈએ કેવું થાય છે. તો ફાઇનલી ગાઈઝ, અમે લોકો આવી ગયા છે ગોતામાં આ લોકોની ખરીદી કરવા માટે. મેડમ આવી ગયા છે અને ખીચા ખાલી થવાના છે. આજે અમદાવાદ લાલ દરવાજા વાળા ખીચા ગાડી ભરીને લઈ જવાનું છે ને. આ ગાડી ભરીને લઈ જવાનું છે. આ તો દુકાનો ફરી રહ્યા છે અને પાછળ અમને ફેરવી રહ્યા છે. બીજું કોઈ અને અથું માટે પછી લઈશું. પાકીટ લાયા નથી એટલે મોબાઈલ લઈને ફરે છે. મોબાઈલના પેટીએમમાંથી આપી દેવાના વાત અને પાસવર્ડ બધું એમને ના આપીએ તો હેક કરી દેશે. એટલે અને લેવાનું તો અમારા બેબી માટે અને ઘૂસી જાય છે 2 જણા એમના માટે. હવે આ નાની બેનના અમારે ચંપલ લેવા માટે અમે છેક આખી લાઈન ફરી વળ્યા છે, પણ એને જે જોવો છે એ પ્રમાણેના તો છે જ નહીં. હવે ખબર નથી. આપણે જુનાગઢથી લઈ લઈશું. જુનાગઢ સારા રહેશે. નહીં મેર પડે તો પાછા હતા એમને ગુણ આ લોકોએ બોલાવી દીધા છે પાછા અમને. આ બીજો રાઉન્ડ છે, હજી બીજા 4 રાઉન્ડ કરાવશે આ લોકો. શું છે? આપણે બકા ખાલી જોડે રાઉન્ડ માટે જ આવ્યા છે. તો ગાઈઝ, અમને એવું કહેવામાં અંદર આવે કે સર્વિસ રોડ ઉપર ગાડીઓ મૂકી હોય તો લઈ લેવી. એ કરવા માટેના અમે આવીને જોઈએ છે તો કોઈ જગ્યાએ વાળાની ગાડી નથી. કન્ટિન્યુ અંદર લાલ દરવાજાની અંદર ચાલુ છે કે ટોઈંગ ચાલુ છે. અમારો પોપટ થઈ ગયેલ છે. એકદમ ગાડીઓ પડી છે, બાઇકો પડ્યા છે. મસ્ત પોપટ કરી દીધો. તો ગાઈઝ, આપણે અડધો કલાકથી અહીંયા વેઇટ કરીએ છીએ. 2 રાઉન્ડ અંદર માર્યા અને અડધો કલાકથી ગાડીમાં બેઠા છે અમદાવાદ લાલ દરવાજા આગળ. અને મેડમ હજી હવે આ ખરીદી કરીને આવ્યા છે, ખાલી કરીને. લીધું કશું છે નહીં એમને. બેસી ચાલો ગાઈઝ, જમવા માટે રાતનું ડિનર થઈ ગયું છે. હવે આપણે છે ને બને ત્યાં સુધી જમવાના ઓછા લઈએ છીએ. અને પછી એવું થાય કે બસ ખાખું દારો ખાખા જ કરે છે. અને અત્યારે રાત્રે સવારે બતાવેલું હતું જમવાનું, અત્યારે જોયું છે. અત્યારે રીંગણ, બટાકા અને ડુંગળીનું ચણાથી મિક્સ કરીને આપણે સબ્જી બનાવી છે. અને દહીં આપણું ભરેલા રીંગણ, પણ એની અંદર ડુંગળી આવી જાય, બટાકું આવી જાય ભરેલું. જમી લઈએ. આ બધા તો બેસી રહ્યા છે, આ બધા આઝાદીથી. એમને તો જો ભાઈ આ ઊભા થઈ ગયા છે. મમ્મી ખાવાનું કાઢી રહ્યા છે. પહેલાં ભગવાનનું મમ્મી કાઢશે, પછી આપણું જમવાનું થશે. હાથ નહીં છોડી. ટણી ચડી હતા ને? ટણી ચડી હતા ના? બોધા? કહી દે ચૂપ થઈ જા. માર ખાવો છો? હા.
માર ખાવો છે એમને કહી દે. ટણી ની ઘર બહુ મારે ના હા પેલા જીતુ કાકા બોલાવી. ઢીસુમ ઢીસુમ ખોપડી તોડ દે બાપડે મજા ના ચૂપ થઈ જા અવાજ ના જોઈએ. હતું કહી દે અવાજ ના જોઈએ. હતું અવાજ કે અવાજ ના જોઈએ. અવાજ નહીં લે તારો ચૂપ થઈ જા. શું આવી ગયું બેટા? બહુ ટણી ના કરો તું બચારો તું ની કરતી ચૂપ થઈ જા. પહેલા હાઈટ જોઈને વાત કર. હાઈટ જોઈને વાત કર. હાઈટ જોઈને વાત કર. હાઈટ જોઈને વાત કર. તું હાઈટ જોઈને વાત કર. હું આડે જરા એક જ ડાયલોગ આવડે યા કરી. આય આય હાય આય હાય ઠક ઠક મારો બદલો પૂરો કર દે. કે અવાજ નહીં જોઈએ કીધો એટલે ચૂપ થઈ જવાનું. અધરો આમ પકડ આમ પકડી લે પેન્ટ ટી શર્ટ પકડી લે. હાઈટ જોઈને વાત કરવાની. હું આ રાત ટણી ચડે છે ચૂપ થઈ જા કહી દે. નહીં તો જતો રે. કોમ કર તારું. કોમ કર તું તારું કામ કરે. ટામેટું હાઈટ જોઈને વાત કર બરાબર. ટણી નહીં કરવાની. બૈડા મત મારે ટણી નહીં કરવાની. ટણી નહીં કરવાનું કહી દે તું. ચૂપ થઈ જા. ચૂપ થઈ જા તું. તું ચૂપ થા. ગાઈઝ વાગે છે રાતના 12:15. જો બધા સૂઈ ગયા છે અને આ જાગે છે અને બાહુબલી જોવે છે. મને ખબર છે બાહુબલી તાર ઊંઘવાનું નથી. રાતના 12 વાગે છે ખબર પડે છે તને? તારું છે પણ તારું ઊંઘવાનું નથી. કેમ નહીં ઊંઘવું એટલે શું મૂકી દઉં? હા ઊંઘ નથી આવતી? ઊંઘ નથી આવતી? કાવ્યા તો સૂઈ ગઈ. કાવ્યા સૂઈ ગઈ. હા શું? ઓ જે કરવાનું નથી તું ભૂલી ગયો આજે. હા ચલો ભૂલી કેમ જાય છે? હા ખબર નથી પડતી જે કરવાની. ચલો તો જો ભાઈ અમારા રેગ્યુલર રૂટીન પ્રમાણે રેડી થઈ ગયું છે. હા એ સૂઈ ગયો. ચલો આપણે ઓકે તું આવી જા ચાલ. એ પિન છે મૂકી દે. તું અહીંયા કેમ આવ્યો? જે કરવા આવ્યો ને તો ચલો જે કરો. ચલો જય અંબે જય શ્રી કૃષ્ણ. જય અંબે જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ઓકે ચલો બાય બાય ગાઈઝ બોલો. અહીંયા બાય ગાઈઝ. ગાઈઝ બાય. ઓકે ચલો. એ શું છે ખબર નથી ભૈયાએ બનાવ્યું છે. તો ચલો મળીએ આવતીકાલે સવારે. આજે 12 અમદાવાદ જઈને આવ્યા છે એટલે થોડા થાકી ગયા છે એટલે સુઈ જઈશું. અને આ ભાઈ ઊંઘવાનો છે ને ઊંઘવા દેવાનો નથી. હવે આપણે વિડીયોનું એડિટિંગ કરીએ. આ ભાઈ ટીવી જોશે થોડી વાર. હા બેટા ચલો ત્યારે.